હે તુલસી માતા, પ્લીઝ હંમેશા મારી સાથે રહેજો અને હવે આ ઘરમાં મારા લીધે કોઈ પ્રોબ્લેમ ના આવે, બસ એટલી કૃપા કરજો. Cheers for our success. ચીયર્સ 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 બેટા. એક વાત કહું તને બેટા, મને છે ને તારી એક વાત બહુ ગમે. તું જે સપનું જોવે છે એ સપનું પૂરું કરીને જ રહે છે. ધેટ્સ ગુડ. Yes, by God's grace. હું જે વિચારું છું ને એનો રૂટ મેપ બનાવી દઉં છું. મારા જીવનમાં ફક્ત એક જ સપનું છે. ક્રિસ સાથે મેરેજ કરવાનું, એમ આઈ રાઈટ? ના, તો રાધાને ક્રિશથી દૂર કરવાના, એ પણ કાયમ માટે. એને એના જીવનમાં એટલું બધું તડપવું પડે ને કે એને મરવું હોય ને તો પણ મોત ના મળે. રાધાનું દુઃખ અને એની બરબાદી, બસ એ જ મારું સપનું છે. એન્ડ યુ નો વોટ, આ વખતે મેં ક્રિશને મેળવવા માટે એટલો જબરદસ્ત માસ્ટર સ્ટ્રોક માર્યો છે ને કે આખી દુનિયા જોતી રહી જશે. અરે બાપરે બેટા, એવું તે શું કર્યું છે? અરે આટલી બધી ઉતાવળ કેમ છે? થોડો સમય રાહ જો, તમને જ નહીં આખી દુનિયાને ખબર પડી જશે. આખી દુનિયાને ખબર પડશે એટલે તું કહેવા શું માંગે છે બેટા? ગઈકાલ રાતના જે બન્યું છે ને એ મારે કોઈની સામે ડિસ્ક્લોઝ નથી કરવું. અરે એટલે હું ક્રિશ સાથે મેરેજ કરીશ એ બધાને ખબર પડી જશે ને, એમ કહું છું. એ તો છે જ, રાઈટ. પણ બેટા, તને ખરેખર એમ લાગે છે કે ક્રિશ આટલી જલ્દી તારી સાથે મેરેજ કરવા માટે તૈયાર થઈ જશે? લેટ્સ સી, આગે આગે દેખો હોતા હૈ ક્યા. મને એવું કેમ લાગે છે કે તું કંઈ મારાથી છુપાવી રહી છે? હું તને બરાબર રીતે ઓળખું છું ધનરાજ. જો તને મારા ગેમ પ્લાન વિશે ખબર પડશે ને તો તું મને બ્લેકમેલ કરતા અચકાઈશ નહીં. ઇઝ ઇટ? અરે શું તમે પણ, આજ સુધી મેં તમારાથી કોઈ વાત છુપાવી છે? નહીં ને. અરે તમારી હેલ્પ વગર તો મારો એક પત્તું પણ નથી હલતું. હા, ધેટ્સ ગુડ, વેરી ગુડ. હવે આની પાસે પૈસા કેવી રીતે માંગુ? બેટા, હું શું કહું છું કે કેટલા જોઈએ છે? આટલા થઈ રહેશે ને? અરે બેટા, આની શું જરૂર હતી? હું બધા કામ પૈસા માટે નથી કરતો, અને એમાં પણ જ્યારે સ્પેશિયલી તારા કામ હોય ત્યારે પૈસો તો મારા માટે ગૌણ વસ્તુ છે. ઓકે, તો તમારી ઈચ્છા ના હોય તો વાંધો નહીં. કહેવાય છે ને કે લક્ષ્મી જ્યારે સામેથી ચાંદલો કરવા આવે ત્યારે એનું અપમાન ના કરાય. યસ. ઓકે, હવે નેક્સ્ટ પ્લાન શું છે? ધેટ્સ ગ્રેટ, વેરી નાઇસ પ્લાન બેટા, બહુ સરસ પ્લાન છે. હા, એ તો છે જ, પણ મને પેલા રાક્ષસનો ડર છે. એ જ એક છે જે મારો આખો પ્લાન બગાડી નાખે છે. પણ કોણ રાક્ષસ કોણ? એક મિનિટ. ડૉક્ટરે મારા માટે દવાઓ લખીને આપી છે અને એના માટે પૈસાની જરૂર પડશે. હમણાં સુધી ઓલરેડી ડૉક્ટર સાહેબે મને અને મારા બાળકને એમના ઘરમાં રહેવાની જગ્યા આપીને જ મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. હવે આ દવાઓનું બર્ડન એ હું એમનામાંથી કેવી રીતે નાખું? અને આમ પણ આ બાળક મારું અને ક્રિશનું છે,
અને આ તો અમારું સપનું છે, તો પછી એને પૂરું કરવાની જવાબદારી પણ અમારા બંનેની જ છે. તો એના માટે હું ડૉક્ટર સાહેબને તકલીફ શું કામ આપું? મારે ગમે તે રીતે પૈસાનો બંદોબસ્ત તો કરવો જ પડશે. હમણાં તો ખાવા પીવાનો અને દવાઓનો ખર્ચો તો છે જ, પણ 9 મહિના પછી ડિલિવરી માટે પણ પૈસાની જરૂર પડશે. ત્યારે હું શું કરીશ? હમણાં તો ડૉક્ટર સાહેબે કહ્યું છે કે તમારી પાસે જ્યારે પૈસા આવે ત્યારે તમે આપી દેજો. પણ નહીં, મેં આજ સુધી ક્યારેય કોઈનો ઉપકાર નથી લીધો. મને મારું સ્વાભિમાન સૌથી વધારે વહાલું છે, અને આજ સુધી હું બીજા માટે તો કરતી જ આવી છું ને. તો અત્યારે તો મારા બાળક માટે કરવાનું છે. ત્યારે આ રાધા પાછી નહીં પડે. તું ચિંતા નહીં કરીશ બેટા. તારી મમ્મીને તો નાનપણથી જ પડકારો ઝીલવાની, સંઘર્ષોનો સામનો કરવાની આદત છે, અને એ તો આજ સુધી નથી હારી, તો હવે પછી પણ નહીં હારે. અને હા, તારા માટે મારાથી જેટલું બનશે ને હું એટલું કરવાનો પ્રયત્ન કરીશ. આઈ પ્રોમિસ. મને એવું કેમ લાગ્યું કે સામે કિયારા બેઠી હતી? ઓ ભાઈ, ઓ શું કઈ તકલીફ છે તને મારાથી? કઈ પ્રોબ્લેમ છે? જ્યારે જુઓ ત્યારે મારા જ ઘરમાં આવી જાય છે તું. શું? તને મારા કરતાં વધારે સારી રીતે કોણ ઓળખે? મને હતું જ કે તું મને ફોન કરીશ, એટલે મેં ફોન પહેલેથી જ સાયલેન્ટ પર મૂકી દીધો. મારા ઘરમાં કોને ફોન કરે છે તું? કોને ફોન કરે છે? તારી સામે તો ઊભો છું, ફોન કોને કરે છે તું? કોને શોધે છે? તારા રાધા ભાભી ને? એ અહીંયા શું કામ આવવાના? શું કામ નહીં હોવાના? તમે લોકોએ તમારા ઘરમાંથી રાધા ભાભીને કાઢી મૂક્યા છે. બિચારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી, તો એ કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે ને. એ જે એની સાથે કર્યું છે ને, એ પછી એ ફૂટપાથ પર રહેવાનું પસંદ કરશે, પણ તારે ત્યાં ક્યારેય નહીં આવે. સમજ્યો? ફૂટપાથ પર પણ શું કામ રહેશે તારા રાધા ભાભી? એના આટલા બધા આશિકો છે, આટલા બધા ચાહવાવાળા છે, કોઈ પણ એને સરસ મજાનો સહારો આપી શકે. એ મોઢું સંભાળીને વાત કર. એ મારા ભાભી છે. અરે વાહ, કાંડ તું કરે અને સંભાળવાનું મારે? આ કઈ વાતનો ન્યાય છે જમાઈ રાજ? એક ફ્રેન્ડલી સવાલ કરું તમને? રિલેક્સ 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 રિલેક્સ. મને એક વાત નથી સમજાતી. કયા પ્રકારનો માણસ છે તું? કિયારા જેવી આટલી સરસ મજાની પત્ની હોવા છતાં પેલી કાળીમાં તને શું દેખાય? એ મારો ભાભી છે, ભાભી છે, ભાભી છે. અમારી બંને વચ્ચે દિયર ભાભી સિવાય બીજો કોઈ સંબંધ નથી. સમજો તું? તું ગમે તેટલું એક્સપ્લેનેશન આપીશ, ગમે તેટલી બૂમો પાડીશ ને, તો પણ હવે એનો કોઈ અર્થ નથી જમાઈ રાજ. આખી દુનિયાને ખબર પડી ગઈ છે તમારા સંબંધો વિશે. દુઃખની વાત શું છે ખબર છે? તમે બંને કરેલા કાંડની સજા માત્ર ને માત્ર તારી રાધા ભાભી એકલી ભોગવી રહી છે. This is not fair. છે કોઈ જવાબ? હજુ પણ સમય છે, સુધરી જા. ને તો કિયારા જે હાલમાં તારી પત્ની છે ને, એ પણ તને છોડીને કોઈ બીજા સાથે ભાગી જશે. સમજો? એટલે આ બધી હોશિયારી બીજાની સામે કરવાની, મારી સામે નહીં. અને બીજી એક વાત, આજ પછી મારા ઘરમાં પગ મૂકવાની હિંમત પણ કરીને તો તને જેલની હવા ખવડાવતા મને સહેજ પણ વાર નહીં લાગે. સમજો?
चल निकल यहाँ से चल चल निकल चल આવી જા બેટા બહાર જો થેન્ક ગોડ તમે એને કાઢી મૂક્યો. મારો તો જીવ અદ્ધર થઈ ગયો હતો. ક્યાંક એને મને જોઈતો નહીં હોય ને. ના મને નથી લાગતો. સારું, તો હવે હું નીકળું છું. એ ઘરે પહોંચે ને એ પહેલાં મારે પહોંચવું પડશે. એ જતો રહ્યો હશે ને? અરે હા બેટા જતો રહ્યો એ રાધા ભાભીનું નામ લીધું એટલે એને મરચા લાગ્યા એટલે ગુસ્સે થઈને બાઇક લઈને જતો રહ્યો. ઓકે ઠીક છે, હું નીકળું છું. બાય. ઓકે ગુડ નાઇટ બેટા, ધ્યાન રાખજે. હા શાંતિથી જજે. એટલે મારી શંકા સાચી પડી. પહેલા મીતાપોઈ સાથે મળીને ખેલ કરતી હતી અને હવે ધનરાજ સાથે. મને ખબર જ નથી પડતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. જ્યારથી રાધા ઘરમાંથી ગઈ છે એ પછી મારા જીવનમાં કશું સારું બનતું જ નથી. હું રાધાને પાછી મેળવવા માંગુ છું, એને મારી નજીક લાવવા માંગુ છું, પણ એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે કે રાધા મારાથી દૂર જઈ રહી છે. અને ગઈકાલે જે બન્યું છે એના વિશે જો રાધાને ખબર પડશે તો હું રાધાને કાયમ માટે ગુમાવી બેસીશ. ના ના, હું મારી રાધા વગર નહીં જીવી શકું. હું એના વગર નહીં જીવી શકું. એ પણ તારા વગર નથી જીવી શકતી ક્રિશ. સાચે જ ભાભી, મારી રાધા મને હજી પણ યાદ કરે છે, એના મિસ્ટરને યાદ કરે છે. એ મારાથી નારાજ તો નથી ને? હા, એણે તને સાચી હકીકત જણાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે એની વાત જ ના માની. જ્યારે એને ખબર પડી કે એ માં બનવાની છે તો એ સૌથી પહેલા એ ખુશી તારી સાથે શેર કરવા માંગતી હતી, પણ તે એને મોકો જ ના આપ્યો. તે કિયારાની વાતમાં આવીને ડીએનએ ટેસ્ટની વાત કરી. હા, પતિ પત્નીના વિશ્વાસની વાત છે અને તે રાધા સાથે ડીએનએ ટેસ્ટની વાત કરીને રાધાના વિશ્વાસને ઠેસ પહોંચાડી છે. ક્રિશ, કોઈ પણ સ્ત્રી સહન ના કરી શકે. રાધાના પેટમાં કોનું બાળક છે જો એનો પુરાવો આપવો પડે એમ હોય ને તો એનાથી મોટું અપમાન રાધા માટે કંઈ બીજું હોય જ ના શકે. એકવાર બીજું કોઈ સાબિતી માંગે ને તો સમજી શકાય, પણ જ્યારે જે પુરુષને જીવથી વધારે પ્રેમ કર્યો હોય ને એ જ પુરુષ જો શંકા કરે ને ત્યારે કોઈ પણ સ્ત્રી ભાંગી પડે. આ વાતનો મેં વિચાર જ ના કર્યો. ભાભી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું મારા ભૂલની માફી માંગવા માંગુ છું, મારી ભૂલ સુધારવા માંગુ છું. ભાભી પ્લીઝ પ્લીઝ મારી મદદ કરો ને. સોરી ક્રિશ, આમાં હું તારી કોઈ મદદ નહીં કરી શકું. આમાંથી નીકળવાનો રસ્તો તારે જાતે જ કાઢવો પડશે. રાધા મેડમ,
રાધા મેડમ, અરે વાહ ભાઈ, શું વાત છે! આજે સવારના રસોડામાં શું ખાસ છે? અત્યારે રાધા મેડમ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને અત્યારે આપણે એમનું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. અત્યારે એમને સૌથી વધારે જરૂર છે આરામ, સારું ધ્યાન અને પૌષ્ટિક ખોરાકની. રાધા મેડમ, બેસો. હમણાં તમને જરૂર છે પૌષ્ટિક ખોરાક ખાવાની. આ ગરમા ગરમ પોરીજ ખાવાથી તમને આરામ મળશે અને તમારા શરીરને જરૂરી તાકાત પણ મળશે. અને મેં આ પોરીજમાં પીળી ખારેક પણ એડ કરી છે, જેનાથી એનો ટેસ્ટ થોડો ઇન્ટરેસ્ટિંગ બની જાય. પીળી ખારેકની ક્રંચ આ પોરીજને વધારે ટેસ્ટી બનાવશે અને તમારા શરીરને જરૂરી બધું પોષણ પણ આપશે. પીળી ખારેકમાં કુદરતી શક્તિ, આયર્ન, ફાઇબર અને ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પીળી ખારેકનું સેવન કરવાથી તમારા શરીરને તાકાત મળશે, પોષણ પણ જાળવી રાખશે અને માતા તથા બાળક બંનેના સ્વાસ્થ્ય માટે એ ખૂબ જ ફાયદાકારક છે. અને બીજી એક ખાસ વાત, આ પીળી ખારેકને ભારતનું GI ટેગ પણ મળ્યું છે. ભાઈ, ભારતનું GI ટેગ એટલે શું? એટલે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન, ભૌગોલિક ઓળખ. ભારત સરકાર એવા ખાદ્ય પદાર્થોને આ GI ટેગ આપે છે કે જે કોઈ ચોક્કસ વિસ્તારની વિશિષ્ટ ઉપજ હોય. જેમ કે આ પોરીજમાં વપરાયેલ કચ્છની પીળી ખારેક, યલો ડેટ્સ, એની અસલિયત, ગુણવત્તા અને પૌષ્ટિકતા માટે એને આ GI ટેગ મળ્યું છે. એટલે જ્યારે આપણે આવી વસ્તુઓ પસંદ કરીએ છીએ ત્યારે આપણને શુદ્ધ, અસલ અને ઉચ્ચ ગુણવત્તાવાળું પોષણ મળે છે. ડૉક્ટર સાહેબ, તમે આ બધું મારા લીધે તમે હેરાન થાવ છો એ મને જરાય પસંદ નથી. કેમ નહીં? હવેથી તમે ડૉક્ટર શ્યામની દેખરેખમાં છો, એટલે તમારી અને તમારા બાળકની સારી કાળજી રાખવાની જવાબદારી મારી છે. સાચે જ મને તો એવું લાગ્યું હતું કે હવે કોઈ મારું પોતાનું નથી રહ્યું, પણ તમે બંને મને જે માન, જે સ્નેહ અને પોતિકાપણું આપ્યું, ખરેખર આજે તો મને મારા ઘરની યાદ આવી ગઈ. થેન્ક યુ વેરી મચ. હે તુલસી માતા, પ્લીઝ હંમેશા મારી સાથે રહેજો અને હવે આ ઘરમાં મારા લીધે કોઈ પ્રોબ્લેમ ના આવે, બસ એટલી કૃપા કરજો. હમણાં કોણ આવ્યું હશે? મારી શાંભવી રાણીના દર્શન કરવા આવ્યો છું, પણ ખબર નહીં હજુ સુધી દરવાજો કેમ નથી ખોલી રહી છે. લાગે છે કોઈ પેશન્ટ હશે.
તમે અરે ડૉક્ટર સાહેબ તમે પોતે હું તમને જ મળવા માટે આવ્યો છું. કેમ? અરે કેમ એટલે આવું કેમ બોલો છો ડૉક્ટર સાહેબ? તમે ઓળખ્યો નહીં મને? હું આવ્યો તો થોડા દિવસ પહેલાં તમારા ક્લિનિકે, જો તમને યાદ હોય તો. હશે. બોલો, શું કામ હતું? હા હા ડૉક્ટર સાહેબ, વાત એવી છે ને કે ક્યારેક મને છાતીમાં બહુ દુખે છે તો ક્યારેક પેટમાં બહુ દુખે છે. ખબર નથી પડતી હું શું કરું. એટલે મને એવી કોઈ દવા આપો કે જેથી હું તરત જ સાજો થઈ જાઉં. આવો, તમને ચેક કરી લઉં. આવો ડૉક્ટર સાહેબ. મારી જાને મન ક્યાં સંતાઈને બેઠી છે. એકવાર તારા દર્શન તો કરાવ. અંદર આવજો. આવ્યો ડૉક્ટર સાહેબ.